આ લોકોનું રિએક્શન જોતું આ લોકો હું કહું, કારણ કે મારી કોઈ જાતની તૈયારી હતી નહીં, બરોબર. હોય તો ભલે શડોન ટી શર્ટ હોય ને તોય ભલે શડોન ટી શર્ટ વાળા પાર્ટી કરવાની ભૂંગળા બટાટા કરવાના આજ કરી હાલ બધા કીધું જ નહીં તે મને. તો જય માતાજી બધાને મિત્રો. તો અત્યારમાં હે ને હજી સુરત હરખા બાર નહીં નીકળ્યા, એટલે બાર નીકળી જાય પણ હરખા નહીં નીકળ્યા. થોડોક વાદળ આડા આવે ને એટલે આપણે અત્યારમાં અહીંયા પાણી વાળવા માટે જે ખાવાનું બાકી છે મોટું મોટું ધોઈ નાખ્યું હલકું હલકું જેવું તેવું. અને અત્યારે પોણી વાળા પડી ગયા એટલે કેરો વાળીને પાછા ઘરે આવી જાય, કારણ કે કેરો હોય આપણો લાંબો હોય ને એટલે પીતા વાર લાગે. પાણી ધીમું ધીમું આવે, જો કે તમને હાવ ધીમું જ આવે, બહુ ફાસ્ટ ના આવતું. તો આપણે એક કેરો વાળીને ઘર બાદ પાછા હાલા જઈએ, ખાઈ પી લઈએ. આજ મિત્રો હોય ને આપણે જીરું ભેગું કરવાનું, તમને દેખાડવાનું હોય બધું જીરું ભેગું કરવાનું. કાલ કરવાનો વિચાર હતો પણ કાલ ટાઈમ મળ્યો ને એટલે કાલ કાંઈ ભેગું કર્યું એટલે બધું જીરું આજ ભેગું કરવાનું હોય આપણે. અત્યારે મેં કાંઈ કેરો વાળી લઈ પછી હાલા જઈ ઘરે ખાઈ પીને પછી પાછા આપણે આ કામ કરવાનું છે. એટલે હે ને ઘડીક કામે લાગી જાય. આજ તો થોડુંક કામ વધારે છે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળે કે ન મળે પણ તો આપણે બનાવવાનો ટાઈમ મળે એટલે બનાવી લઈશું, બરાબર. કંઈ ટેન્શન તેમ ન લેતા. તો ફાઇનલી મિત્રો આપણે હવાના જીરું ભેગું કરતા હતા ને અત્યારે આપણે બધું જીરું ભેગું કરી નાખ્યું. જો વાંહે તમને દેખાય ને બધું જીરું આપણે ભેગું કરી નાખ્યું છે. એટલે હવે આપણે કંઈ બાઈક રહ્યું નથી, બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે જીરું ભેગું કરતા હતા. હારે પાણી ચાલુ હતું, ધીમું પાણી હાલતું હતું ને એક કેરમ પાણી હાલતું હતું એટલે હું ઘડીએ વડીએ જોઈ આવતો જ નાખું. એટલે એ કામે પૂરું થઈ જાય આપણે જીરું હોય ભેગું થઈ ગયું. જો ઢગલો આપણો તમને દેખાતો હશે. હવે આપણે હાલા જઈએ ઘરે, બધા ઘરે વહી ગયા, ખાઈ પી લેવી અને પછી નાહી લઈએ એટલે વાંધો ન આવે. અને આપણો ભાઈ આજે રાજકોટ ગયો હતો પોલીસનું ગ્રાઉન્ડ દોડવા, એટલે એ આવતો રહ્યો હોય એટલે હાલા જઈએ ઘરે. ફાઇનલી મિત્રો આપણે બપોર જીરું ભેગું કરીને આવ્યા પછી આપણે જો ખાઈ પી લીધું, નાહી ધોઈને મસ્ત મજાને તૈયાર થઈ ગયા. ઘણા દિવસો બાદ આપણે નાહ્યું નહોતું કીધું ને એમાં આ જો આપણો ભાઈ હે ને ગયો તો ગ્રાઉન્ડ ધોડવા માટે ગોંડલ રાજકોટમાં, અને અહીંયા ગયો તો અને મારા ફોન આવ્યો 10 વાગે, મને કે 10 સેકન્ડ હાટું રહી ગયો એટલે મારા ખોટું બોલી ગયો. પાછો અહીંયા મને કે હું પાસ થઈ ગયો. જો બતાવી તો એલા ફેલ થયો, પાસ ને પાસ થઈ ગયો બાજુ મારે ખોટું બોલો. આ લોકોનું રિએક્શન જોતું આ લોકો હું કહું, કારણ કે મારી કોઈ જાતની તૈયારી હતી નહીં, બરોબર. દોડવા જ નતો જાતો એટલે આ લોકો તો બધા એમ જ કીધું કે તું તૈયારી નતો કરતો એટલે ફેલ થયો. ખરેખર આ લોકો જે હારની કંઈક રાહ જોઈને બેઠા હતા ને એમાં પછી કંઈક આવું થઈ ગયું. હારની રાહ જોઈને પાસ થઈ ગયો ગ્રાઉન્ડમાં, પણ પરીક્ષામાં ખબર નહીં શું થાય. ઓલખેલે પાસ થયો તો જો આ ખેલ પાસ થઈ ગયો પાછો ગ્રાઉન્ડમાં, એટલે કે વાંધો નથી. મારો વારો આવશે પણ હજી મારે વાર છે. તારે કેટલી તારીખે? મારે 25 તારીખે. પણ સિક્કા લાગી ગયા ભાઈ, સિક્કા લાગી ગયા અને 23 મિનિટ અને 31 સેકન્ડ એટલા ટાઈમમાં પૂરું કરી નાખ્યું. નાત કપડાં પહેરીને ગયો તો, કપડાં આવા સિમ્પલ કપડાં પહેરીને ગયો તો ને તોય આપણો ભાઈ થોડું લોકો એવું તમને કે સડા અને ખાલી ટી શર્ટ પહેરીને ધોડાય તો વાત ખોટી. એવું નથી, જે કપડાં તમે પહેરો ને એ કપડાં પહેરીને પણ તમે ધોડી શકો. એટલા માટે કહું, જે કપડાં પહેર્યા ને કોઈ જાતનું શરમાવાનું નહીં. આ કપડાં હોય તો ભલે શડોન ટી શર્ટ હોય ને તોય ભલે શડોન ટી શર્ટ વાળા વાયા રહી ગયા ને આપણે આ કપડાં પહેરીને આગળ વધી જાય. જીન્સ પેન્ટ પહેર્યું હોય ને તોય દોડી નાખવા, બાકી શરમાવાનું જરાય નહીં કોઈથી. આખા 200 વિદ્યાર્થી 200 વિદ્યાર્થી હું એક જ એવો હતો કે સીવડાયેલા કપડાં આ મારા કપડાં જોઈને કોન્સ્ટેબલ જતો હતો કે આ વિદ્યાર્થી પાસ થશે કે નહીં. અને ખરેખર છેલ્લે હું પાસ થયો ને ત્યારે એ વ્યક્તિ મારી યારે હાથ મિલાવ્યો અને એને કીધું કે વેરી ગુડ. પણ મેં ત્યારે એને એ જવાબ આપ્યો હસતા હસતા એવું કીધું કે કપડાં કોઈ માયને રાખતા નથી. ત્યારે એને ખૂબ કીધું કે વાહ દોસ્ત વાહ. ખરેખર મિત્રો આપણે ગામડાના વ્યક્તિ કેટલા ગામડાના લોકો છે પાછા ન પડે. એટલે જો આપણો ભાઈ તૈયારી કોઈ દી નથી કરી, એટલે કે દોડવા નતો જતો છતાંય આપણો ભાઈ દોડીને આવતો રહ્યો. નકર લોકો ઘણા ટાઈમથી તૈયારી કરે ને છતાંય ફેલ થાય, પણ આપણો ભાઈ દોડવાય નતો જતો વાળીએ તોય આપણો ભાઈ પાસ થઈને આરામથી આવતો રહ્યો. એટલે ભાઈને કોંગ્રેચ્યુલેશન. આપણો ભાઈ થોડી પાસ થઈ ગયો આપણો ભાઈ, એટલે બીજું તો કાંઈ કહેવાનું નહોતું. ફાઇનલી મિત્રો અત્યારે એમ બે ભાઈ રજકો ઓટોમેટિક મારો ભાઈ આવ્યો નથી પણ હજી હાયલો આવે છે. મેં કીધું એટલે હાયલો આવે છે. એટલે જો આ બાજુનો કેરો વાઢવાનો છે. એટલે થોડોક ભેહું માટે રજકો વાટી લેવી. કાલ વાટ્યો નહોતો એટલે આજ થોડોક વાટી લેવી. ભેહું માટે રજકો વાટી લેવી આ બાજુ થોડોક. પછી ઘરે હાલા ઘણો આજ તો જાજો રજકો વાટો. એમાં રજકો નાનો એટલે વાટતા થોડીક વાર તો લાગશે. એટલે વાર લાગશે એટલે 5 તો 6 તો વાગી જાય. 6 તો નહીં વાગે, 5:30 જેવું થઈ જાય છે. એટલે આપણે ફટાફટ થોડુંક રજકો વાટી લઈએ. એટલી વારમાં તો વિડીયો લાઈક કરી નાખો. ન કરી હોય તો કરી હોય કંઈ વાંધો નહીં, તો તમારે કંઈ કહેવાની જરૂર જ નથી. ફાઇનલી મિત્રો તમારે પાસે જગીદાર થઈ ગયા રેડી, કારણ કે આપણે હલર આવી ગયું છે. આજની તો આપણે જીરું ભેગું કરીને આજના જ આપણે જીરું છે ને કાઢવાનું હલર બહાર જો તમને દેખાય ને. એટલે હલર આપણે આવી ગયો એટલે ફટાફટ આપણે બધું જીરું કામ પતાવી દઈએ. એટલે બધું જીરું ઓરી નાખી હલરમાં. એટલે જો રેડી થઈ ગઈ ત્યાં ઓરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે જીરું કાઢી નાખ્યું. મારા અર્જુન કાકો આવ્યા તો આટો મારા અર્જુન કાકો જીરું જોવા આવ્યા તો એટલે
પણ હવે આપણે નાવું પડશે પાછું બીજી વાર નાઈ તો લીધું તો આપણે બપોર પાછું નાવું પડશે શીરું કાઢીને પાછું ભૂત જેવા થઈ ગયા જે આપણે ફેસર હાલું જાય જો જાય એમાં ગીત ચાલુ થઈ જાય વિડીયો બંધ કરી દે નહીં તો કોપીરાઈટ આવી જાય હા પાર્ટી કરવાની ભૂંગળા બટેટા કરવાના આજ કરી તાર બધા કીધું જ નહીં તે મને પેલો જીરો કાઢતો ને મારા કલેજા હજી બોલો અમારે ભૂંગળા બટેટા પાર્ટી કરીને જે તો બ્લોગ આગળ હાલશે એટલે હે ને નાઈ ધોઈને પછી જાવ ખાઈ પછી બરોબર ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું છે નાઈ હોય લીધું થોડુંક હલકું હલકું આ શર્ટ પાછો નાઈને પી લીધો જીરું આપણે કાઢવા ગયો ને તે શર્ટ પાછો મેં બદલાય તો મેલો પહેર્યો હતો એટલે આ શર્ટ બગડી ગયો ને પાછો નાઈ પાછો પીલો આજ 2 વાર નાખ્યું મેં બપોરે નાખ્યું હતું ને અત્યારે જીરું કાઢીને એટલે પાછું નાઈ લીધું અને હવે હું અર્જુન કાકા જાય કારણ કે આજે આપણે પ્રોગ્રામ રાખ્યો પ્રોગ્રામ કાલ કરવાનો હતો પણ કાલ કાંઈક પ્રોબ્લેમ હતી એક અમારું પાડોશી મહિલા કાકાને થોડાક બીમાર જેવા હતા એટલે કેન્સલ કરીને આજે રાખવાનો પ્રોગ્રામ અત્યારે જાય અને પોવા બટેકા બનાવીને ખાઈએ તમે વિડીયોમાં એન સુધી બનાવી રહેજો એટલે અત્યારે હાલા જઈએ સેલ મારી ક્યારનો અર્જુન કાકા બેઠો મારવા એટલે ફટાફટ પહોંચી જાય બરોબર